હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પેકેજ સ્ટાઇલ પાણીપુરી સેવ મમરાની રેસીપી. આ રેસીપી આપણે એક નવા જ મસાલા સાથે તૈયાર કરીશું, તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહારથી પેકેટના મમરા લાવવાનું પણ ભૂલી જશો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. પેકેજ સ્ટાઇલ પાણીપુરી સેવ મમરા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા ગેસની ફ્લેમ છે ઓન કરી અને એક પેનમાં અડધા બાઉલ જેટલું તેલ છે એડ કરીશું. તેલ ગરમ થાય એટલે હવે આપણે એમાં 2 ચમચી જેટલો ફુદીનાનો પાવડર છે એડ કરવાનો છે. અહીંયા મેં ફુદીનાનો સૂકવી અને એનો પાવડર છે તૈયાર કરેલો છે. આ પાવડર તમને માર્કેટમાં પણ ઇઝીલી અવેલેબલ થશે. ત્યારબાદ આપણે એમાં 5 ચમચી જેટલો સૂંઠ પાવડર છે એડ કરવાનો છે. ત્યારબાદ આપણે આમાં 5 ચમચી જેટલી હળદર છે એડ કરીશું. અહીંયા તીખાસ માટે મેં લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે, પણ તમે તીખાસ માટે અહીંયા લીલા મરચાંને કટ કરીને પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે આમાં સંચળ પાવડર છે એડ કરીશું. સંચળ પાવડર એડ કરવાથી આનો ટેસ્ટ છે સેવ મમરામાં ખૂબ જ સરસ આવશે. હવે આપણે આ બધા જ મસાલાને અહીંયા સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે આમાં એક જલજીરા છે એડ કરવાની છે. આનાથી ને આપણા જે મમરાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે બંધ કરી અને બધા જ મસાલાને સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું. હવે આપણે આ મિશ્રણને ઢાંકી અને અડધો કલાક માટે રાખી દેવાનું છે, જેથી આ બધા જ મસાલાનો ફ્લેવર છે એ તેલમાં ખૂબ જ સારી રીતે બેસી જાય. ત્યારબાદ આપણે મમરાને અહીંયા લો ગેસની ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મમરા આપણા અહીંયા સરસ શેકાઈ ગયા છે, તો આપણે હવે અહીંયા ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે શેકેલા મમરામાં બેસનની સેવ છે એડ કરવાની છે. આ સેવ છે મેં ઘરે જ તૈયાર કરેલી છે. આનો ટેસ્ટ છે સેવ મમરામાં ખૂબ જ સરસ આવે છે. તમારે જો બેસનના સેવની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આપણે આ સેવને મમરામાં સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે જે તેલમાં મસાલો રેડી કરીને રાખ્યો હતો એ આપણે આમાં થોડો થોડો એડ કરતા જવાનો છે અને મસાલાને મમરામાં સારી રીતે મિક્સ કરી લેશું. આપણે અહીંયા એક સાથે તેલ છે એડ નથી કરવાનું. જો તેલ મમરામાં વધી જશે તેનો ટેસ્ટ ખાવામાં સારો નહીં લાગે. તો બધા જ મસાલાને અહીંયા સારી રીતે મિક્સ કરી લેશું. આપણું તેલ છે અહીંયા મસાલા સાથે ખૂબ સરસ મિક્સ થઈ ગયું છે અને એને મમરામાં પણ સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે એને ખાટો મીઠો સ્વાદ આપવા માટે અહીંયા અડધી ચમચી જેટલો મેં સુગરનો પાવડર છે એડ કર્યો છે. આ બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો કરી શકો છો. હવે આપણે એને મમરામાં સારી રીતે મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા પેકેજ સ્ટાઇલ પાણીપુરી સેવ મમરાની રેસીપી. તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. અહીંયા મેં સેવ મમરાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે.